નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બાજરી વિશે જાણીશું. બાજરી આપણા દેશની એક મહત્વપૂર્ણ સ્વાદિષ્ટ અનાજ છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં બાજરીનો વ્યાપક ઉપયોગ થાય છે. બાજરીને અંગ્રેજીમાં પર્લ મિલેટ કહેવાય છે, જે અનાજ ગરમ અને સૂકા પ્રદેશોમાં સરળતાથી ઉગે છે. તેથી ખેડૂતો માટે તે ખૂબ જ ઉપયોગી પાક છે. બાજરીમાં ઘણા પોષક તત્વો હોય છે. તેમાં પ્રોટીન, ફાઇબર, લોહ તત્વ, મેગ્નેશિયમ અને વિટામિન્સ ભરપૂર હોય છે. બાજરી ખાવાથી શરીરને ઊર્જા મળે છે અને પાચન ક્રિયા સુધરે છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા લોકો માટે બાજરી ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે, કારણ કે તે બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ગુજરાતમાં બાજરીનો રોટલો ખૂબ જ લોકપ્રિય છે. તેને ઘી, લસણની ચટણી, રીંગણાનું શાક, રીંગણનું ભરથું અને છાશ સાથે ખાવામાં આવે છે. આ ભોજન સ્વાદિષ્ટ અને તંદુરસ્ત બંને હોય છે. શિયાળામાં બાજરી ખાવું વધુ ફાયદાકારક છે, કારણ કે તે શરીરને ગરમ રાખે છે. બાજરીની ખેતી માટે પણ સારો પાક છે, કારણ કે તેને ઓછું પાણી અને ઓછા ખર્ચ ઉગાડી શકાય છે. તે પર્યાવરણ માટે અનુકૂળ છે અને જમીનની ઉપજ ક્ષમતા જાળવી રાખે છે. તેથી ઘણા ખેડૂતો બાજરીની ખેતીને પ્રાથમિકતા આપે છે. આજના સમયમાં લોકો ફરીથી પરંપરાગત અનાજ તરફ ફરી વળ્યા છે, જેમાં બાજરીનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય જીવન માટે બાજરીનો ઉપયોગ વધતો જાય છે. આ રીતે બાજરી એક પૌષ્ટિક, સ્વસ્થ અને પર્યાવરણ મિત્ર અનાજ છે. તેનો નિયમિત ઉપયોગ આપણને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ બને છે. જો તમને આવા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.